રોડના કામને લઈને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને અરજદાર વચ્ચે થયેલી વાતચીત વાયરલ થઈ છે. વાવડી ગામની સોસાયટીમાં રોડ બનાવવા બાબતે બંને વચ્ચે વાત થઈ છે. ધારાસભ્યએ મીડિયા સામે ન જવાનું અરજદારને કહ્યું છે. સોસાયટીમાં રોડ બનાવવો હોય તો મીડિયાથી દૂર રહેવા કહ્યું. તમારે રોડ બનાવવો હોય તો મીડિયામાં જતા નહીં તેવું દુર્લભજી દેથરિયાએ જણાવ્યું છે. મીડિયાને બોલાવવાથી કંઈ નથી થવાનું, કામ અમારે જ કરવાનું છે કામ તેવું જણાવ્યું છે. કહી દઉં કે મીડિયાથી કઈ નથી થવાનું. તમે પત્રકારોને બોલાવો, મીડિયા વાળાને બોલાવો, કામ તો અમારે જ કરવાનું છે. વાત સાચી, કામ કરવાનું. હમણાં તમારી જે ઓલી જે જયંતિભાઈ ની કેસેટ તમે બહાર પાડી, આ વ્યાજબી વસ્તુ નથી થતી, છતાં અમે અમારી પોઝિટિવ છે બધી, સમજો. પણ એમ નહીં, જયારે ઈ મળ્યા હતા અમે 8 મહિના પહેલા તમે આ પ્રશ્ન લઈને આવ્યા હતા, ત્યારે આવું કેટલા ટાઈમ થી કે છે? હવે એવું નથી અમને 8 મહિના પહેલા. પણ વિષય તમે કીધું ને, તમે વિસ્તાર છે તમારો નગરપાલિકામાં, તમે મતદાન કરો છો એનો અર્થથી નથી કે તમને અહીંયાથી, કારણ કે જ્યાં રેવન્યુ વિસ્તારો હોય ત્યાં પૈસા રેવન્યુ જે વિસ્તારમાં હોય પૈસા વાપરી શકે, સમજ્યા? પણ વાત સાચી, તો જયંતિ બાપા એમ કહી દે કે અમારામાં આવતું નથી, તમે નગરપાલિકા જો તો અમે ક્યાં વહી જાય, અમારે તો એને કઈ લેવા દેવા નથી. હવે તો તમે આવી ગયા બધા, તમે ને વાવડી આખું ગામ અને નગરપાલિકા વિસ્તાર કોર્પોરેશનમાં આવી ગયું છે. હવે તો કઈ તમારો કોઈ ભેદભાવ નથી રહ્યો. હવે શું કામ આવે છે? હવે તો આ એક તમારો જેટલો લાભ લેવાય તો લઈ લ્યો ને, કે રખડવા કરતા, એમ કહું. સંવાદદાતા હર્નિશ જોડાઈ ગયા છે. હર્નિશ, રોડના કામને લઈને ટંકારાના ધારાસભ્ય અરજદાર વચ્ચે જે વાતચીત થઈ છે તેમાં મીડિયાથી દૂર રહેવાની વાત થઈ રહી છે, શું હકીકત? દીપિકા, વાત કરીએ તો મોરબીના વાવડી ગામની સોસાયટીમાં રોડ બનાવવા બાબતે ધારાસભ્ય અને અરજદાર વચ્ચેનો ઓડિયો છે હાલ વાયરલ થયો છે. મીડિયાથી કંઈ થાય નહીં, કામ તો અમારે જ કરવાનું છે તેવું ટંકારા પડતરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ફોનમાં જણાવી રહ્યા છે. વાવડી રોડ પર સોસાયટીમાં રોડ બનાવવા બાબતે ફોન પર અરજદાર મહિલાને મીડિયાથી દૂર રહેવાની સલાહ ધારાસભ્ય આપી રહ્યા હોય તેવું તેમાં સંભળાઈ રહ્યું છે. જો તમારે રોડ બનાવવો હોય તો ક્યાંય મીડિયામાં જતા નહીં, મીડિયાને બોલાવવાથી કંઈ થવાનું નથી તેવું પણ જણાવી રહ્યા છે. અને કોર્પોરેશન આવે તે પહેલા લાભ લેવો હોય તો પણ મીડિયામાં જતા નહીં તેવું જણાવી રહ્યા છે. વાવડી રોડ પરની મહિલાએ રજૂઆત માટે ફોન કરતા ફોન પર ધારાસભ્યએ આપેલી વાત વણજોતી શીખ જોવા મળી રહી છે. જી, આભાર હર્નિશ, વિગત સાથે જોડાયા તે બદલ. તો આપણી સાથે દુર્લભજીભાઈ દેથરિયા જોડાઈ ગયા છે, ટંકારાના ધારાસભ્ય. દુર્લભજીભાઈ, જે રીતે આ વાતચીતનો વિડીયો સામે આવ્યો છે જેમાં આપ જણાવી રહ્યા છો કે મીડિયા પાસે ના જાઓ, મીડિયાથી શું થવાનું છે, કામ તો અમારે જ કરવાનું છે, આવું વર્તન કેટલું યોગ્ય? ના બેન, એમાં વાત એવી છે કે અમારા જિલ્લા પંચાયતના સદસ્ય જયંતિભાઈ પરસુંબી, આજે 9-10 મહિના પહેલાની આ વાત છે. અને આ પ્રશ્ન હતો ત્યાર પછી મેં જયંતિભાઈને બોલાવીને કીધું, ભાઈ તમારે જે અહીંયા કામ કરવાનું હોય તમે કામ કરો, ન થતું હોય તો મને કહો, હું કરતો. એને અમે ગ્રાન્ટે મંજૂર કરાવી દીધી. વિષય સોશિયલ મીડિયાની વાત છે, ટીવી મીડિયાની વાત કે ચેનલ મીડિયાની વાત નહીં, પ્રિન્ટ મીડિયાની વાત નથી. બરોબર, એને વાયરસ કર્યો હતો, એ પોતાએ વિડીયોમાં વાત કર્યો હતો. અને આવા કોઈ થતા હોય, અમારા કામને કરતા હોય, કદાચ કોઈ ઓલી હોય, અમારા વિરોધી હોય, પક્ષને બદનામ કરે, અમારા કાર્યકર્તાને બદનામ કરવાની વાત હોય, આવી વાત હતી. એમાં કોઈ જાતનું કામ તો અમે મંજૂરી કરાવી દીધું છે. વિષય અહીંયા છે કે નગરપાલિકામાં રેવન્યુમાં સોસાયટી આવે છે અને ગ્રામ પંચાયત નાની વાવડીમાં આવતી નથી. મતદાર નાની વાવડીના છે. નાની વાવડી પોતાની ગ્રાન્ટમાંથી કામ ન કરી શકે એટલે થોડીક લેટ થયું છે અને ફરીથી આપણે ગ્રાન્ટ કરાવીને એ રસ્તાઓ કરવા માટેની વાત કરી દીધી છે. આમાં કોઈ બીજો કોઈ મુદ્દો જ નથી, કાંઈ વિકાસનો મુદ્દો છે. કામ કરવા માટે તમે બેઠા છે અને કરી રહ્યા છે. દુર્લભજીભાઈ, જ્યારે કામ નથી થતા ત્યારે અરજદાર મીડિયા પાસે આવતા હોય છે, તેમનાથી દૂર રહેવાની વાત થઈ રહી છે. ના, એવી વાત જ નથી બેન. વાત છે સોશિયલ મીડિયાની. તો કોઈ બીજી વાત માનો કે મારું વોટ્સઅપ હોય, હું કામ કરીને ક્યાંય મોકલું કે ન મોકલું, આવી બધી વાત હોય ને, એ બાબતની વાત હતી. બાકી ટીવી મીડિયા, ચેનલ મીડિયા કોઈ બાબતની વાત જ નથી, સમજ્યા? પણ જનતાના જયારે કામ નથી થતા ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે જનતા. બેન એક વસ્તુ છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે, બરોબર છે. અમારી પાસે રજૂઆત આવી હતી. રજૂઆતના આધારે જે અમારા જિલ્લા પંચાયતના સદસ્યનો વિડીયો મેં સાંભળ્યો જોયો એટલે એમને બોલાવીને કીધું, ભાઈ આપણે વચન આપ્યું હોય, કામ કરવું પડે, એમાં ચાલે નહીં. એટલે તરત જ મેં એને ગ્રાન્ટ ફળાવી દીધી.
કારણ કે જે ગ્રામ પંચાયતના અંડરમાં આવતું નથી, એટલે ગ્રામ પંચાયત પોતાના સ્વભંડોળમાંથી કામ ન કરી શકે, એટલે એને અટકું હતું. એ સોસાયટીમાં 45 લાખ રૂપિયાની ગ્રાન્ટ પાડી છે. આપણે એક શેરી રહી ગઈ હોય, 2 શેરી રહી ગઈ, એ મેં બેનને કીધું છે કે તમારે નક્કી કરી લ્યો કયું કામ કરવાનું અગ્રતા છે, કારણ કે મોટું કામ છે, એકી સાથે થઈ ન શકે, એ મેં જણાવ્યું છે એમને. દુર્લભજીભાઈ આપ જોડાયેલા રહેજો આપણી સાથે. કિશોરભાઈ કોંગ્રેસમાંથી જોડાઈ ગયા છે. કિશોર શેખલિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે. કિશોરભાઈ, જે રીતે એક ધારાસભ્ય કહી રહ્યા છે કે મીડિયા પાસે ન જવાનું, અરજદારને કહી રહ્યા છે, જ્યારે સોસાયટીના કામ હોય કે કંઈ પણ પ્રશ્નો હોય મીડિયાથી દૂર રહેવાની અહીંયા વાત થઈ રહી છે, જનપ્રતિનિધિ તરીકે આવું વર્તન કેટલું યોગ્ય? પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજા મીડિયા સમક્ષ જાય તો મીડિયાની એટલી તાકાત છે, અને એ કદાચ ધારાસભ્ય શ્રી ભાનમાં કદાચ નહીં હોય, ભૂલી ગયા હશે બોલવામાં. એટલે કિશોરભાઈ, જ્યારે અરજદારોના પ્રશ્નોનો ઉકેલ નથી વાત આવતો, કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો. તો રોડ રસ્તા બનાવવા માટે જ્યારે અરજદાર ધારાસભ્ય પાસેથી જાય છે અને ત્યારે ધારાસભ્ય આવી રીતે મીડિયાથી દૂર રહેવાની વાત કરી રહ્યા છે. એક જનપ્રતિનિધિ તરીકે કેમ જનતા મીડિયા પાસે ના આવે, જનપ્રતિનિધિ તરીકે મીડિયાથી દૂર રહેવાની કેમ અરજદાર પાસે વાત થઈ રહી છે, તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. દુર્લભજી દેથરિયા કહી રહ્યા છે કે હું તો સોશિયલ મીડિયામાં જવાની ના પાડતો હતો, હું તો સોશિયલ મીડિયામાં જવાની ના પાડી હતી, મીડિયા પાસે જવાની ના નથી પાડી, તેવું તેઓએ પ્રતિક્રિયા આપી છે. રોડ બનાવવાના કામની આ ચર્ચાનો, વાતચીતનો આ વિડીયો વાયરલ થયો છે, પરંતુ ધારાસભ્યએ કેમ મીડિયાથી દૂર રહેવાની વાત કરી છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. જનતા સાથે આ પ્રકારનું વર્તન જનપ્રતિનિધિને શોભે છે ખરા, તેને લઈને પણ સવાલો છે. જનપ્રતિનિધિ કેમ જનતાના કામ નથી કરતા, જ્યારે જનતાઓને મીડિયાના સહારે આવવું પડે છે, મીડિયા સમક્ષ તેમની વાત મૂકવી પડે છે, અને હવે ધારાસભ્ય જ કહી રહ્યા છે કે મીડિયાથી દૂર રહો, કામ તો અમારે કરવા છે. અરજદાર મીડિયા સામે જશે તો શું રોડનું કામ નહીં થાય, તેવા પણ સવાલો છે. અરજદારે મીડિયા સામે જવાની વાત કેમ કરી છે, અને શું જનપ્રતિનિધિ સોસાયટીના રોડનું કામ નથી કરતા, ત્યારે અરજદારોને મીડિયા સમક્ષ આવવું પડે છે. જનતા સાથે આ પ્રકારનું વર્તન જનપ્રતિનિધિને શોભે ખરા? મહત્વનું છે કે રોડ અમારે બનાવવો છે, મીડિયામાં ન જતા, તેવું દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું છે, અને મીડિયાને બોલાવવાથી કંઈ કામ નથી થવાનું, અમારે જ કરવાનું છે તેવી વાત થઈ છે.